હરવે 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 બસ હરવે હરવે બસ જોઈજો પેલા હાથ પકડીને બહાર કાઢો ચિરાગભાઈ તમે હાથ પકડો આગળ બહાર કાઢી લો ભૂકા હોય પકડો અમારે લો કાઢી લો એવા લે વાઈકો નહીં બાબા જરા વાઈકો નહીં ને જોઈજો હરવે છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહેતા લોક સાહિત્યકાર હકાબા ગઢવીને લઈને હવે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર રીટિકા. છેલ્લા કેટલાય સમયથી સતત ચર્ચામાં રહેતા લોક સાહિત્યકાર હકાબા ગઢવીને લઈને એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. હકાબા ગઢવીનો અકસ્માત થયો છે અને શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લોક સાહિત્યકાર હકાબા ગઢવીને લઈને એક મોટી બાબત સામે આવી છે કે જ્યાં સુરેન્દ્રનગર જિલ્લામાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર હકાબા ગઢવી બેસાબગઢ નજીક આવેલ પવિત્ર હિંગળાજ માતાજીના દર્શન કરવા માટે ગયા હતા અને માતાજીના દર્શન કરીને પોતાની ફોર્ચ્યુનર કારમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત પીપળા અને બેસાબગઢ ગામ વચ્ચેના રસ્તા પર સર્જાયો હતો. હકાબા ગઢવી પોતાની કાર ચલાવી રહ્યા હતા ત્યારે અચાનક રસ્તા પર એક સાપ આડો ઉતર્યો હોવાની આખી બાબત સામે આવી છે ને એ દરમિયાન જ અચાનક સ્ટેરિંગ વ્હીલ પરથી કાબુ ગુમાવી દીધો હતો અને કાબુ ગુમાવતાની સાથે જ તેમની કાર જે છે સ્પીડમાં જતી ફોર્ચ્યુનર કાર રસ્તા કિનારે આવેલ પાણીના ખાડામાં ખાબકી હતી. સૌભાગ્યવશ આખી ઘટનામાં હકાબા ગઢવીની કારની પાછળ જ અન્ય એક ગાડીમાં તેમના અંગત મિત્રો પણ આવી રહ્યા હતા અને અકસ્માત થતાં જ પાછળથી આવતા મિત્રોએ ત્વરિત ઘટના સ્થળે પહોંચી હકાબા ગઢવીને કારમાંથી સલામત રીતે બહાર કાઢ્યા હતા. એ દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા એના ઉપર પણ એકવાર નજર કરી લઈએ. જાવ ભાઈ કયો કા હકાબા વાઈકું નથી ને અંદરથી ચિરાગભાઈ લોક જોવો ને અંદરથી દરવાજો તોડી નાખો. ગાડી ખસતી નથી ને? ખોલો અંદરથી ખુલશે અંદરથી. આ નકર બારીએથી બહાર આવતારો નકર બારીએથી ખોલો તો ખોલો ના વરી લાગશે. એલા ગાડી અંદર વહી જઈ છે તો પછી લોચો થાય. બારીએથી નકર લઈ લો. પણ ગાડી વધારે અંદર વહી ગઈ છે. બંધ હે ને ગાડી તો બંધ થઈ ગઈ. બારીએથી કાઢી લો. પાણી ભરી જાય છે. બહાર કાઢી અહીંથી આવતા બૂટ કાઢ નાખો એવું તો ઓલી બાજુ વહી જાય ને પગ કાઢો બારા પેલા એટલે પડી હકો. કાચ બાચ વાગે નહીં. એ પગ કાઢો એક આરે એટલે ચિરાગભાઈ કાચ બાચ વાગે નહીં. ચિરાગભાઈ એમને સીટ માંથી બેન કે પેલા માથેથી બહાર નીકળો બૂટ બહાર અને દરવાજામાં બેન પછી નીકળી શકે. હાથ પકડો હરવે બસ હરવે બસ જોઈજો પેલા હાથ પકડીને બહાર કાઢો ચિરાગભાઈ તમે હાથ પકડો આગળ બહાર કાઢી લો ભૂકા હોય પકડો અમારે લો કાઢી લો એવા લે વાઈકો નહીં બાબા જરા વાઈકો નહીં ને જોઈજો હરવે શાંતિથી હા ભાઈ આવતારો અહીંયા પેલા ઉપર આવતારો શાંતિથી ઉપર આવતારો શાંતિ. ચિરાગભાઈ ને ઉપર આવતારો તમને ન વાગ્યું ને ચિરાગભાઈ? હે ચિરાગભાઈ વાઈકો નહીં બાબા ના વાઈકો તમને ન વાગ્યું ને ચિરાગભાઈ? વાઈકો નથી ને હા કઈ વાંધો ભાઈ ને ભાઈ દવાખાને લઈ જતા હા 108 ને ફોન કરો, એમ્બ્યુલન્સ ને ફોન કરો ભાઈ, એમ્બ્યુલન્સ ને ફોન કરો, 108 ને ફોન કરો. શાંતિથી બહાર બેહો. હા 108 ને ફોન કરી લો. પેલા ઇનકો બહાર આવતારો. વાઈકો નથી ને પેલા ઇનકો બહાર આવતારો. વાઈકો નહીં ને તો ઉપર આવતારો પેલા ઉપર આવતારો. ગાડી નીકળી જાવ. આ મોબાઈલ હોય તો કાઢજો.
મોબાઈલ હોય તો કાઢજો શાંતિથી ગાડીમાં તો રહી ગયા મોબાઈલ ગાડીમાં કઈ હે નહીં ને? મારા લીધા હતા ને? હે? મારા ફોન ગાડીમાં બેઠો ફોન કરી દો. આ આખી બાબતને લઈને જ્યારે લોક સાહિત્યકાર હકાબા ગઢવીની ફોર્ચ્યુનર કાર પાણીમાં ખાબકવાના સમાચાર સામે આવ્યા, આખો વિડીયો વાયરલ થયો, ત્યારે સમગ્ર ગુજરાત અને સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા તેમના હજારો ચાહકોમાં ચિંતાનું મોજું પણ ફરી વળ્યું હતું. જોકે આ આખી બાબતને લઈને તેઓ સુરક્ષિત હોવાની જાણ થતાં જ સૌએ માતાજીનો આભાર પણ માન્યો હતો એવી વાત સામે આવી છે. અને આ આખી ઘટનાને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.